હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. મિત્રો, આજે આપણે યુનિટ 8 શરૂ કરી રહ્યા છે. આમ તો યુનિટ 8 માં ટોટલ 3 રીડ છે અને એ 3 માંથી આપણે આજે સૌથી પ્રથમ રીડ લેવા અને સમજવા જઈ રહ્યા છે, એન્ડ ધેટ ઇઝ ગેટિંગ રેડી. મિત્રો, યુનિટ નંબર 8 રીડ 1 નું ટાઇટલ ગેટિંગ રેડી શા માટે? અહીંયા એવી તે કઈ બાબતો આપી છે. સૌથી પ્રથમ હું તમને કહી દઉં કે આ યુનિટ તમારા માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે તમને આ યુનિટમાં ટોટલ 10 જુદા જુદા પ્રકારના પ્રશ્નો કરવામાં આવશે. એના સબ ક્વેશ્ચન્સ પણ રહેવાના, એના પેટા પ્રશ્નો પણ રહેવાના, એ પણ તમને પૂછવામાં આવશે. હવે મિત્રો, જે તે પણ સ્ટુડન્ટ, જે તે પણ વિદ્યાર્થી આ વિડિયો લેક્ચરને સાંભળી રહ્યા છે, એ દરેક વિદ્યાર્થી માટેનો ક્વેશ્ચન અને એ ક્વેશ્ચનનો યુનિક આન્સર માત્ર જે તે પણ આ વિડિયો જોઈ રહ્યા છે એમની પાસે જ હશે. મારો આન્સર જુદો હોઈ શકે એ પ્રશ્નનો, તમારો આન્સર જુદો હોઈ શકે એ પ્રશ્નનો, કોઈ પણ વિદ્યાર્થીનો આન્સર જે તે પણ ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવશે એના જુદા જુદા હશે. તો મિત્રો, આ યુનિટ 8 રીડ 1 માં એટલે કે ગેટિંગ રેડી, અહીંયા તમને સમજાવવામાં આવે છે, કહેવામાં આવે છે, નાઉ યુ ગેટ રેડી because it is all about to shape your career. મિત્રો, કારકિર્દી ઘડતર માટે આ ખૂબ જ અગત્યનું એક યુનિટ છે. જે વિદ્યાર્થીઓને મોટિવેશનની જરૂર છે, તો એ દરેક વિદ્યાર્થી માટે આ યુનિટ ખૂબ જ હેલ્પફુલ બનવાનું છે. આવો શરૂ કરીએ. કારકિર્દી એટલે કે કરિયરના કોન્ટેક્સ્ટમાં, મોટિવેશનના કોન્ટેક્સ્ટમાં યુનિટ 8 રીડ 1 ગેટિંગ રેડી લખ્યું છે અહીંયા. Choosing a career is one of the most important decisions we have to make in our lives. આપણા જીવનમાં સૌથી મોટામાં મોટું જે ડિસિઝન્સ લેવાનું છે, સૌથી અગત્યનું ડિસિઝન જે છે, અને એ છે how to choose a career. કેવી રીતે કારકિર્દીની પસંદગી કરવી, કયા ક્ષેત્રમાં તમારે તમારું પોતાનું કરિયર બનાવવું છે. Choosing a career, કારકિર્દીની પસંદગી, that is only one of the most important decisions we have to make in our lives. દરેકના જીવનમાં કારકિર્દી કયા ક્ષેત્રમાં બનાવી છે, આ નિર્ણય એ દરેક નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણય છે. The jobs we select have far-reaching consequences in our lives. એક વખત આપણે કોઈ ક્ષેત્ર પકડી લીધું, એક વખત આપણે કોઈ ક્ષેત્રમાં આગળ વધ્યા, તો મિત્રો યાદ રાખજો, એક ક્ષેત્રમાં તમારે જોબ કરવાની છે, નોકરી કરવાની છે, સર્વિસ કરવાની છે, અને એમાં જ્યારે જે તે પણ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિઓ આવશે તો એ પરિસ્થિતિઓની સામે તમારે ઝઝૂમવું પડશે. ત્યારે આગળ કહે છે, it has also an impact on everything from our lifestyle to family interactions to health. અહીંયા એવું કહેવામાં આવે છે કે જે તે પણ ક્ષેત્રમાં આપણે કારકિર્દી બનાવી, જોબ સિલેક્ટ કરી લીધી, જોબ કરતા થઈ ગયા, હવે યાદ રાખજો મિત્રો, એ જોબની અસર, ઇમ્પેક્ટ એ આપણી સાથે લગતી જેટલી પણ બાબતો છે, એ ચાહે આપણી ફેમિલી હોય, આપણી પોતાની લાઈફસ્ટાઈલ હોય, આપણી પોતાની હેલ્થ હોય, એ દરેક બાબતને, દરેક પેરામીટરને મિત્રો યાદ રાખજો, અસર કરે છે. So it has also an impact on everything from our lifestyle to family interactions to health. Career is an important part of our identity. તમારી ઓળખ, તમારી ઓળખાણ ક્યારે બનશે? જ્યારે તમે કરિયર બનાવો છો ત્યારે તમારી ઓળખ બને છે. અત્યારે તમારી કોઈ ઓળખ નથી. You are only a student, but once you complete your studies, you will be someone. તમે કંઈક બનશો, હે ને? અને કંઈક બનશો ત્યારે તમારી ઓળખ બનશે, તમારી આઈડેન્ટિટી બનશે. સો કરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આઈડેન્ટિટી. આપણી ઓળખ ઊભી કરવા માટે કરિયર જે છે ખૂબ જ ઉમદા અને ખૂબ જ અગત્યનો એક ભાગ ભજવી જાય છે. સમટાઈમ્સ ઇટ ઇઝ હાર્ડ ટુ ડિસાઇડ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. ક્યારેક ઘણા એવા વિદ્યાર્થીઓ માટે આ જે સેન્ટેન્સ છે, આ જે સ્ટેટમેન્ટ છે, એ ખૂબ જ અગત્યનું છે. ઘણા એવા વિદ્યાર્થીઓને લાગુ પડે છે. કોઈક વાર એવું પણ બને છે that it is hard to decide what you really want. તમારે શું કરવું છે એ ઘણી વખત અઘરું બની જાય છે, એને નક્કી કરવું એ અઘરું બની જાય છે.
ડિફિકલ્ટ બની જાય છે, હાર્ડ બની જાય છે કે મારે કરવું છે શું મારા જીવન. ત્યારે આગળ કે છે, but with some reflection and information you can gain clarity about the best career choice for you. જો તમારી પર બીજા કોઈનો પ્રભાવ પડ્યો હશે, જો તમારી પાસે સાચી માહિતી હશે કોઈ પણ ક્ષેત્રની, તો યાદ રાખજો મિત્રો, તમારું જે કરિયર, તમારે જે તમે જે પસંદ કરેલું જે કરિયર છે, તમારી જે તમારા માટેનું જે બેસ્ટ કરિયર છે, એ બેસ્ટ કરિયર, એ જે સૌથી સારામાં સારું જે તે પણ ક્ષેત્રમાં તમારે કારકિર્દી ઘડવાની છે, તો એના માટે આ બધી બાબતો સ્પષ્ટ બની જશે અને તમે ખૂબ જ સારું એવું બેસ્ટ કરિયર પસંદ કરી શકશો, સિદ્ધ કરી શકશો. ફોર બિગિનર્સ, તમારા જેવા સ્ટુડન્ટ્સ, ફ્રેશર્સ, બિગિનર્સ, ફોર બિગિનર્સ હિયર આર 10 ક્વેશ્ચન. મેં કહ્યું એ પ્રમાણે બિગિનર્સ માટે, તમારા જેવા વિદ્યાર્થીઓ માટે અહીંયા 10 અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપ્યા છે that you should ask yourself. યાદ રાખજો, વાંચનારો હું હોઈશ, પણ એનો અર્થ એ છે કે એ જે પ્રશ્ન છે તમે પોતાની જાતને પૂછી રહ્યા છો, and the answers are within you. જવાબો તમારી પાસે જ છે. ત્યારે આગળ કે છે, these can help you understand yourself well. આ બધા જ પ્રશ્નો તમારી જાતને પૂછો, એના જવાબો તમારી જાતે તમે પ્રાપ્ત કરો, અને આ બધા જ પ્રશ્નો ને બધા જ જવાબો એ તમારી પોતાની જાતને સમજવા માટે તમને મદદરૂપ થશે. ઘણી વખત તકલીફ પડે છે કે આપણે પોતાની જાતને જ સમજતા નથી. હવે પોતાની જાતને એક વખત સમજી જશો ને મિત્રો, તો પછી 12th સ્ટાન્ડર્ડ પૂરું થયા પછી તમારે કયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી ઘડવાની છે, that track you will have crystal clear. એકદમ સ્પષ્ટ, એકદમ સ્વચ્છ રસ્તો તમને દેખાશે. ત્યારે આગળ કે છે, these can help you understand very well and help you choose the most appropriate and satisfactory career for you. આ બધા જ પ્રશ્નો, આ બધા જ પ્રશ્નોના જવાબો જો તમારી પાસે તમને મળી જશે, તો યાદ રાખજો મિત્રો, એ તમારી પોતાની જાતને સમજવા માટે મદદરૂપ થશે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે જે પણ કરિયર તમે પસંદ કરશો, એ કરિયર પસંદ કર્યા પછી તમને સેટિસ્ફેક્શન થશે, તમને સંતોષ થશે અને તમે યોગ્ય કારકિર્દી પસંદ કરી શકશો. તો કયા છે 10 પ્રશ્નો? વન બાય વન જોતા જઈશું. અને આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે 3, the 3 major questions we all will ask to ourselves. આપણે બધા જ આપણે પોતાની જાતને આજના વિડિયો લેક્ચરના મુખ્ય 3 ક્વેશ્ચન્સ પૂછીશું. વિચાર દે, અહીંયા લખ્યું છે. નંબર 1, what are my interests? મને શામાં રસ છે? This is the most important question to ask yourself, because the people who take up work which they do not like feel exhausted and frustrated at the end of the day. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, તમને શામાં રસ? આ પ્રશ્ન પૂછો, આ પ્રશ્ન તમારી જાતને પૂછવો એ ખૂબ જ અગત્યનો છે. કારણ કે ઘણા એવા લોકો હોય છે જે પોતાના ઇન્ટરેસ્ટને સમજી શકતા નથી અને ઇન્ટરેસ્ટલેસ ફિલ્ડમાં જ્યારે પોતાની કારકિર્દી બનાવે છે, ત્યારે એવા જ લોકો દિવસના અંતે કામ કરીને જ્યારે આવે છે ઘરે, ત્યારે નિરાશ, હતાશ અને એક્ઝોસ્ટેડ એટલે કે થાકેલા બની જાય છે. થકાનનો અનુભવ થાય છે એવા લોકોને. પણ જો તમને તમારામાં કયા પ્રકારનો રસ છે, કયા કયા ફિલ્ડમાં તમને રસ છે, કયા ક્ષેત્રમાં તમને રસ છે, જો એ જાણી જશો ને મિત્રો, then I can guarantee you will enjoy your each day. તમે તમારી સર્વિસનો, તમારી જોબનો એક દિવસ એન્જોય કરશો. કેમ? કારણ કે તમને એમાં રસ છે, તમને એમાં ઇન્ટરેસ્ટ છે. એટલે જેમાં જે પણ ક્ષેત્રમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને મિત્રો, એમાં તમે તમારી પોતાની કારકિર્દી બનાવો, તમારું કરિયર બનાવો. ખૂબ જ અગત્યનું છે. The most satisfied people are those who enjoy their jobs. ખૂબ જ અગત્યનું ને એકદમ એક્સેલન્ટ સેન્ટેન્સ છે મિત્રો. પૃથ્વી પરના જેટલા પણ લોકો છે એ બધામાંથી સૌથી સંતુષ્ટ લોકો કોણ હશે? તો એવા જ લોકો છે કે જે પોતાની જોબને એન્જોય કરે છે, જે પોતાની જોબને એન્જોય કરે છે.
પોતાની જોબના સ્થળ પર, પોતાના વર્ક પ્લેસ પર આનંદથી અને પ્રફુલ્લિત મનથી કામ કરે છે. So those people are the most satisfied people, I would say. યાર આગળ કે છે ઇન્ટરેસ્ટ મીન રસ હોવો, એનો અર્થ ઇન્ટરેસ્ટ મીન ધ પીપલ, તમને લોકોમાં, કયા લોકોમાં તમને રસ છે. ઇન્ફોર્મેશન, તમને કઈ કઈ માહિતી મેળવવામાં રસ છે. એક્ટિવિટીઝ, તમને કઈ કઈ પ્રવૃત્તિમાં રસ છે. ઓર થિંગ્સ વી એન્જોય ધ મોસ્ટ, અને એવી કોઈ પણ વસ્તુ જેનો આપણે અતિ આનંદ માણીએ છીએ, એ બધી જ બાબતો શામાં રસ છે તમને પૂછો, તમારી જાતને, તમારા સેલ્ફને પૂછો, તમારા અંતર આત્માને પૂછો કે તમને શામાં રસ છે. Here are a few questions to ask yourself to find out our interests. અહીંયા બીજા પણ સબ ક્વેશ્ચન છે, પેટા પ્રશ્નો આપ્યા છે. એ પૂછનારો હું હોઈશ, પણ ખરેખર વાંચનારો હું છું, પણ ખરેખર આ બધા જ પ્રશ્નો દરેકે દરેક વ્યક્તિ પોતાની જાતને પૂછે છે. તો જ્યારે એક એક સ્ટુડન્ટ આ પ્રશ્નો પોતાની જાતને પૂછશે અને જો એમાંથી સચોટ અને સાચા આન્સર્સ તમને મળશે ને મિત્રો, તો 100% આ બધા જ પ્રશ્નો તમને તમારી કારકિર્દી ઘડવામાં મદદરૂપ થશે. ત્યારે અહીંયા નંબર 1 અહીંયા લખ્યું છે, નંબર 1, ડુ આઈ પ્રિફર વર્કિંગ વિથ પીપલ? શું મને લોકો સાથે કામ કરવાનું ગમે છે કે નથી ગમતું? કે બસ એકલા અટુલા બસ મારે કામ કરવાનું હોય છે એવું મને ગમે છે, કે હું અને માત્ર હું એકલો કામ કરી લઈશ? શું મને લોકો સાથે કામ કરવાનું ગમે છે? Do I prefer working with numbers and data? નંબર્સ અને ડેટાની સાથે મને રમવાનું કાં તો મને કામ કરવાનું ગમે છે? એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ ઓર એનિમલ્સ ઓર ઇક્વિપમેન્ટ, એ ચાહે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય, કોઈ પણ સાધન સામગ્રી હોય, કોઈ પણ એનિમલ્સ હોય, કોઈ પણ આઈડિયાઝ હોય, ડેટા, નંબર્સ, પીપલ, આ બધા જે પેરામીટર્સ અહીંયા લખ્યા છે, શું એમાં એ બધાની સાથે મને કામ કરવાનું ગમે છે કે નથી ગમતું, પસંદ છે કે નથી પસંદ? The answers are with you. આ બધા પ્રશ્નોના જવાબો તમારી પાસે છે માય ડિયર ફ્રેન્ડ્સ. ત્યારે આગળ કે છે, what kind of books do I love reading? મને કેવા પુસ્તકો વાંચવાનું પસંદ છે, ગમે છે? મને કેવા પુસ્તકો વાંચવાનું ગમે છે? Ask yourself. Question number 3, what kind of events do I like to do for fun? મારે ફન મેળવવું છે, મારે મનોરંજન મેળવવું છે, તો એ મનોરંજન મેળવવા માટે હું બીજા કયા પ્રકારની પ્રવૃત્તિ કરું છું, કયા કયા પ્રકારની ઇવેન્ટ્સમાં હું મારું પોતાનું યોગદાન આપું છું? Ask yourself. And the last question, do I like spending my time indoors or outdoors? જ્યારે મારો પોતાનો સમય હોય, ફ્રી ટાઈમ હોય, એ ફ્રી ટાઈમમાં મને ઘરમાં રહેવું ગમે છે કે બહાર રહેવું ગમે છે? Do I like spending my time indoors or outdoors? મારા સમયને ખર્ચવા માટે મને ઘરમાં જ રહેવું પસંદ છે, ચાર દિવાલમાં રહેવું ગમે છે કે બહાર રહેવું ગમે છે? So these questions are supposed to be asked to yourselves. તમારા પોતાના સેલ્ફને પૂછવાનો છે મિત્રો. યાદ રાખજો, જેટલા પણ વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા છે, જો કારકિર્દી ખૂબ જ સારા ક્ષેત્રમાં, તમને મનપસંદ ક્ષેત્રમાં બનાવી હોય ને, તો આ પ્રશ્નો પોતાની જાતને એક વખત પૂછી લો, એની પર મનન ચિંતન કરી લો, એના જવાબો પ્રાપ્ત કરી લો. માય ડિયર ફ્રેન્ડ્સ, યુ વિલ બી હેવિંગ અ બ્રાઇટ ફ્યુચર, યુ વિલ બી હેવિંગ અ ગ્રેટ એન્ડ અ માર્વેલસ કરિયર. આજના વિડિયો લેક્ચરનો પહેલો ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. યુ વિલ બી હેવિંગ ધ સેકન્ડ ક્વેશ્ચન, જે ફર્સ્ટ ક્વેશ્ચન કરતા પણ ખૂબ જ અગત્યનો છે. લખ્યું છે અહીંયા, what are my values? What are my values? હું કઈ બાબતોની વેલ્યુ કરું છું, હું કઈ બાબતોની કિંમત સમજું છું? Our values are one of the most important things for us. આપણા પોતાના વેલ્યુઝ છે ને મિત્રો, એની અંદર મોરલ વેલ્યુઝ પણ આવી જાય છે.
અને એ આપણામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે માય ડિયર ફ્રેન્ડ્સ. They are one of the most important things for us. Values can be even more important factor for career satisfaction than interest. મેં કહ્યું એ પ્રમાણે પહેલા નંબરના ક્વેશ્ચન કરતા બીજા નંબરનો ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે. અહીંયા લખ્યું છે values can be even more important factor. ઇન્ટરેસ્ટ કરતા પણ એક લેવલ અપ જઈએ તો વેલ્યુઝ જે છે ને મિત્રો એ સૌથી અગત્યનું ફેક્ટર બને છે, સૌથી અગત્યનું એક પાસું બને છે આપણા કરિયરને સંતોષકારક કરિયર પસંદ કરવા માટે. અને સંતોષકારક કરિયરને પસંદ કરવું હોય ને મિત્રો તો ઇન્ટરેસ્ટ કરતા પણ વેલ્યુઝ જે છે એ ખૂબ જ અગત્યનું અને ઉમદા એક પાસું કહેવાય છે. તેને આગળ કહે છે ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફિનાન્શિયલ સક્સેસ. જો તમે પૈસાની કિંમત આપો છો, તમે પૈસાની કિંમત કરો છો, તમે માત્ર ફિનાન્શિયલ સક્સેસ એટલે કે આર્થિક જે તમારી પરિસ્થિતિ છે એને સફળ બનાવવા માટે પ્રયત્ન કરો છો, એની વેલ્યુ કરો છો, you will need a job that pays well. જો તમે પૈસાની કિંમત સમજતા હોય, તમે આર્થિક પરિસ્થિતિને ખૂબ જ સારી અને સફળદાયક બનાવવા માટેની કિંમત સમજતા હોય તો યાદ રાખજો મિત્રો, you will need a job that pays well. તો તમારે એવી જોબ કરવી જોઈએ જે તમને સારામાં સારું પે કરે, સારામાં સારું વળતર છે, એવી જોબ કરવી છે. બટ if you value social justice, પરંતુ મિત્રો જો તમે સમાજની અંદર થતા જે ન્યાય અન્યાયની બાબતો છે એની વેલ્યુ કરતા હોય, you need to take a job where there is not too much unfairness. તો મિત્રો યાદ રાખજો, તમારે એવી જગ્યાએ જોબ કરવાની છે કે જ્યાં આગળ આ નીતિ અનીતિ અને ન્યાય અન્યાયની જે બાબતો છે જે ચાલી રહી છે સમાજમાં, એવી જગ્યાએ તમારે જોબ કરવી છે. If you value fun, જો તમે ફનને વેલ્યુ કરો છો, ફનની વેલ્યુ કરો છો, એન્ટરટેનમેન્ટની વેલ્યુ કરો છો, if you value fun and spontaneity, you may not be happy with a desk job. જો તમે ફન મેળવવાની વાતો કરતા હોય, સ્પોન્ટેનિયસલી તમારે કામ કરવું હોય તો યાદ રાખજો, ડેસ્ક અને ટેબલ, આ ડેસ્ક જોબ તમારા માટે અસરકારક, તમારા માટે લાયક નથી. તમે ખુરશી અને ટેબલ પર બેસીને કામ નહીં કરી શકો because you love fun. You love fun. Here are some questions that you can ask yourselves. અહીંયા અમુક પ્રકારના ક્વેશ્ચન છે, તમારી જાતને પૂછી શકો છો. નંબર 1, do I prefer money earned after hard work to easy money? અહીંયા એવું કહેવામાં આવે છે કે મને શું પસંદ છે, હાર્ડવર્ક કરીને પૈસા કમાવા પસંદ છે યા ઇઝીલી હું પૈસા કમાઈ શકું એવી બાબત પસંદ છે. Do I prefer working independently to in collaboration? મને સ્વતંત્ર રીતે કામ કરવું ગમે છે યા પછી મારા જેવા ઘણા બધા લોકોની સાથે મળીને કોલેબોરેશનમાં હું માનું છું, હું એક સાથે મળીને બીજા બધાની સાથે એટલે કે ટીમ વર્કમાં માનું છું. હું સામા માનું છું, સ્વતંત્ર રીતે કામ કરવું ગમે છે કે બીજાની સાથે થઈને બીજાની સાથે મળીને મને કામ કરવાનું ગમે છે? Ask yourself. And the last question, do I prefer supervising others to taking directions from others? મને શું પસંદ છે, બીજાની પાસેથી ગાઈડન્સ લેવાનું પસંદ છે કે હું બીજાને સુપરવાઇઝ કરી શકું એવું મને ગમે છે, બીજાને ડિરેક્શન આપી શકું એવું મને ગમે છે? So these are the questions, my dear friends. Ask yourself. તમારે પોતાની જાતને પૂછો. I guarantee you, તમારા અંતરાત્મામાંથી એ પ્રશ્નોના જવાબ તમને મળશે જ મળશે. અને આજના વિડિયો લેક્ચરનો ત્રીજો અને સૌથી છેલ્લો ક્વેશ્ચન, and that is, what are my personality aspects? મારું વ્યક્તિત્વ કેવું છે? અહીંયા કે છે your personality is also important to consider when deciding a career. જ્યારે તમે તમારી કારકિર્દીને પસંદ કરો છો, જ્યારે તમે તમારી કારકિર્દીનો નિર્ણય લેવાનો સમય આવે છે, નિર્ણય લેવાની શરૂઆત કરો છો, ત્યારે યાદ રાખજો મિત્રો, કારકિર્દીના નિર્ણય લેતા પહેલા તમારે નક્કી કરવાનું છે કે તમારું જે વ્યક્તિત્વ છે, તમારી પર્સનાલિટી છે ને,
એ પર્સનાલિટી કેવી છે, તમારું વ્યક્તિત્વ કેવું છે, આ જાણી લેવું ખૂબ જ અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ, are you an extrovert or an introvert person? ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન આ. અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, શું તમે એક્સ્ટ્રોવર્ટ પર્સન છો યા ઇન્ટ્રોવર્ટ પર્સન છો? આપણે આગળ વાત કરીશું એક્સ્ટ્રોવર્ટ શું છે અને ઇન્ટ્રોવર્ટ શું છે, પણ પૂછો તમારી જાતને કે તમે એક્સ્ટ્રોવર્ટ છો કે ઇન્ટ્રોવર્ટ છો. ત્યારે અહીંયા આગળ કે છે, here are some questions to ask yourself to understand your personality well. તમારા પોતાના વ્યક્તિત્વને સમજવું હોય મિત્રો, આ નીચે આપેલા 3 ક્વેશ્ચન તમારી જાતને પૂછો. નંબર 1, am I an introvert or an extrovert person? હવે અહીંયા આગળ આપણે સમજીએ ઇન્ટ્રોવર્ટ પર્સન શું છે, એક્સ્ટ્રોવર્ટ પર્સન શું છે. મિત્રો, ઇન્ટ્રોવર્ટ પર્સન એટલે એવો વ્યક્તિ કે જે પોતાની બાબતો પોતાના મનમાં ને મનમાં ભરી રાખે, જે કોઈની સાથે ભળી ના શકે, જે એકલો અટુલો રહેવામાં માનતો હોય, આવા વ્યક્તિને આપણે ઇન્ટ્રોવર્ટ કહીશું. પરંતુ એક્સ્ટ્રોવર્ટ એટલે કેવો માણસ મિત્રો? એક્સ્ટ્રોવર્ટ એટલે એવો વ્યક્તિ કે જે ગમે તે વ્યક્તિની સાથે ભળી જાય. નવા વ્યક્તિઓ આયા હોય તો એ નવા વ્યક્તિઓની સાથે પણ મિત્રતા ભર્યું વર્તન કરીને પણ એમની સાથે ભળી જાય, પોતાના વિચારોને મુક્ત રીતે બધાની સમક્ષ શું કરે, રજૂ કરે. આવા માણસને આપણે એક્સ્ટ્રોવર્ટ પર્સન કહીએ છીએ. અંતર્મુખી માણસ અને બહિર્મુખી માણસ, ઇન્ટ્રોવર્ટ પર્સન એન્ડ એક્સ્ટ્રોવર્ટ પર્સન. પૂછો પોતાની જાતને, તમે કેવા છો? બધું મનમાં ભરી રાખો છો, કોઈને કહી નથી શકતા? તમારા ફ્રેન્ડ્સ નથી એટલા બધા? તમે ફ્રેન્ડ્સ બનાવવામાં બહુ ઘણો બધો સમય લગાડો છો, કોઈની સાથે તરત જ વાત નથી કરી શકતા? પૂછો તમારી જાતને કે શું તમે કોઈ પણ વ્યક્તિની સાથે ઇઝીલી વાત કરી શકો છો? કોઈ પણ વ્યક્તિની સાથે હળી મળી જાઓ છો? મુક્ત રીતે પોતાના મનના વિચારો કોઈની સમક્ષ રજૂ કરી શકો છો? પૂછો પોતાની જાતને, are you an introvert or an extrovert person? That is very important, my dear friend. કરિયરને પસંદ કરવા માટે આ પ્રશ્ન તમારી જાતને પૂછવો પડશે. નંબર 2, am I more cooperative or competitive? હું કેવો છું? હું વધારે પડતો સ્પર્ધાત્મક છું કે પછી હું સહકાર આપનારો પણ છું? am I more cooperative or competitive? કોમ્પિટિટિવ હોઈશ તો ઘણા બધા મારા દુશ્મનો પણ નીકળશે. મોં પર સ્માઈલ હશે પણ મનમાં ઝેર હશે. જો હું કોઓપરેટિવ હોઈશ તો હું જેને જાણતો નહીં હોય ને એવા લોકો પણ મને સાથ આપશે, સહકાર આપશે. વિચારો તમે કેવા છો? કોઓપરેટિવ છો યા કોમ્પિટિટિવ છો? And the last one, am I more of a thinker who enjoys ideas or a doer who enjoys working with things in the real world? પોતાની જાતથી નક્કી કરો કે શું હું એક વિચારક છું કે જે પોતાના આઈડિયાઝ પોતાની રીતે જ ક્રિએટ કરે છે અને બસ એ ક્રિએટ થયેલા આઈડિયાઝને માત્ર એન્જોય કરે છે? શું તમે માત્ર વિચારક છો, થિંકર છો, કે પછી ડુઅર છો? આવેલા વિચારો ઉપર તમે આ વાસ્તવિક વિશ્વમાં એની ઉપર કામ કરો છો એવા છો? પોતાની જાતને પ્રશ્નો પૂછો મિત્રો. Am I an introvert person or an extrovert person? શું હું ઇન્ટ્રોવર્ટ છું કે એક્સ્ટ્રોવર્ટ છું? શું હું કોઓપરેટિવ છું યા કોમ્પિટિટિવ છું? શું હું થિંકર છું કે ડુઅર છું? Ask yourself. So મિત્રો, getting ready આ યુનિટ, આ રીડ 1 અને આ યુનિટ 8 ના રીડ 1 માં આપણે 3 ક્વેશ્ચન્સની ચર્ચા કરી. હજુ બીજા 7 જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન્સની ચર્ચા કરવાની બાકી છે. આ 10 ક્વેશ્ચન્સ મિત્રો યાદ રાખજો, તમારા કારકિર્દીના ઘડતરમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવી જશે. ત્યારે મિત્રો, જો તમને આ 3 ક્વેશ્ચન્સને સમજવામાં કોઈ જગ્યાએ ક્વેશ્ચન યા ક્વેરી હોય તો તમે 9033624755 મારા આ નંબર ઉપર તમે મને કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, તમારા પોતાના અંગત પ્રશ્નો મારી સાથે શેર કરી શકો છો. આપણે કારકિર્દી સાથે કોઈ પણ પ્રકારનું એવી
અડચણ ન આવી જોઈએ કે એ કારકિર્દીને નક્કી કરવામાં આપણને અવરોધરૂપ બને. એટલે તમારી કોઈ પણ સમસ્યા હોય મિત્રો, મારા આ નંબર ઉપર તમે મને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી ગાઈડ યુ. હું તમને સરસ એવું માર્ગદર્શન આપીશ. જો તમારા નકારાત્મક વિચારો હોય તો મિત્રો યાદ રાખજો, એ નકારાત્મક વિચારોને પણ કાઢવા માટે હું ખૂબ જ પ્રયત્ન કરીશ. પરંતુ કારકિર્દીને ઘડવા માટે આ 10 પ્રશ્નોના જવાબો તમારી જાતે જ તમારે આપવાના છે. મિત્રો આ વિડિયો લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળવાનું છે અને ત્યારે બીજા અગત્યના ક્વેશ્ચન્સ પર ચર્ચા કરવાની છે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.